રામ રામ ખેડૂત મિત્રો। તો આ જે કપાસ છે એ પણ આ 2 મહિનાનો થયો છે અને અત્યારે એમાં ઝાકળિયા વરસાદને લીધેથી જો આ સાપામાં ફૂગનો પ્રોબ્લેમ છે। સાપાના ડીટીએ સતત પાણી ભર્યું રહે એટલે એ ખરી જાય છે। જો આમાં સાપા ખરી જાય છે, પછી નાના નાના ઝીંડવા થાય, ચણા જવડા, ચણાથી મોટા એવા ખરી જાય છે। કારણ કે સતત ને સતત ઝાકળિયો વરસાદ જ પડે છે। અમારે અહીંયા કૂવે પાણી થાય એવો હજી વરસાદ થયો જ નથી। કારણ કે ભાવનગર જિલ્લાનું શિહોર તાલુકાનું ટાણા ગામ છે અમારું। આ ટાણા ગામનો કપાસ છે અને અમારે જમીન હપટામાં પાણી કાઢે ને એવો વરસાદ જ નથી થયો। ક્યારેક એકાદ ઇંચ થયો હોય, વધારેમાં વધારે બસ એકાદ ઇંચ થયેલો છે, એકાદ 2 વખત। બાકી તો ધીમો ધીમો પીડા કરે ને ઝાકળ જ નગરો પીડા કરે એટલે આ ફૂગનો સાપવામાં ફૂગનો પ્રોબ્લેમ આવ્યો। એમ છોડમાં ક્યાંય ફૂગ નથી અને બીજો કોઈ રોગય નથી છોડમાં, સારો જ છે કપાસ, પણ આ પ્રોબ્લેમ આવ્યો છે। જે ફૂલ ખરવાનો, સાપા ખરવાનો આ પ્રોબ્લેમ સતત વરસાદને લીધેથી આવ્યો છે। જો આમાં ફૂલ ઉઘડવા મળ્યા છે સરસ મજાના, કપાસ એ બહુ સારો છે। પણ આ ખરવાનો પ્રોબ્લેમ છે એક, બીજો આમાં પ્રોબ્લેમ કાંઈ કોઈ પણ જાતનો આમાં કવા નથી, બરાબર। તો આપણે પછી દવાની કંપનીવાળાને અને એને એજન્સીમાં પૂછાયું કે આમાં અત્યારે કઈ દવા નખાય એમ ફૂગ માટે। તો એ લોકોએ કીધું અત્યારે તમે ગમે તે દવા નાખશો તો એ કાંઈ અસર નહીં કરે, કારણ કે સતત જ તે ઝાકળ પડવાનો, સતત એમ 1 કલાક એમના બંધ નહીં, ટીપું ટીપું કોક સાટો એમનો અત્યારે કોક સાટો પડે છે, પલળીને એવો, પણ આમાં તો ઝાકળ ભરાઈ જાય એવો રહે અને એક ધારો 10 દિવસથી એવું ઝાકળિયું છે સતત। જો એટલે આ પ્રોબ્લેમ આવ્યો છે। જો આ લોકો ફૂલેવર સોંપે છે, બરાબર। તો આ ઝાકળિયું છે કે નહીં એમાં એને લાભ થયો, વગર પાયાને વગર એટલે જો આ ફૂલેવર સોંપે છે છોંટી જાય એમના, કારણ કે ઠંડુ વાતાવરણ અને ઝાકળિયું પીડા કરે એટલે આ લોકોને સારામાં સારો લાભ થયો। આમાં તો શું છે, આમ તો ભગવાન સરખું જ કરતો હોય, કોકને લાભ કોકને નુકસાન, આવું બધું હાલ્યા કરતું હોય। જો આ બધી ફૂલેવર સોંપી દીધી છે, જો આ રીતે દેખાય છે, ચાલુ છે સોંપવાનું।